નમસ્કાર દર્શક મિત્રો, હું ધીમન જિનગર વીટીવીના આ ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કાર્તિકભાઈ ત્રિવેદી સાથે કે જેઓ પેરાસાયકોલોજી, પેઇન્ટિંગ અને મ્યુઝિકના નિષ્ણાત છે. નમસ્તે કાર્તિકભાઈ. થેન્ક યુ. સૌપ્રથમ તો દર્શકોને એ જણાવો કે મ્યુઝિકમાં આપને કેવા પ્રકારની રુચિ છે અને કયા પ્રકારના મ્યુઝિકમાં આપ નિષ્ણાત છો? મને પોતાને પિયાનો ઉપર હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક વગાડવાનો શોખ છે. એની ઉપરાંત હું અમેરિકામાં હતો તે વખતે મેં સાન હોઝે સ્ટેટ યુનિવર્સિટી ઉપરથી વર્લ્ડ મ્યુઝિકમાં એમએની ડિગ્રી પણ મેળવી છે. અને મને કમ્પોઝિશન કરવામાં રસ છે, ઓર્કેસ્ટ્રા કંડક્ટ કરવામાં રસ છે અને હિન્દુસ્તાની મ્યુઝિકમાં મારો વધારે ઇન્ટરેસ્ટ છે. અચ્છા કાર્તિકભાઈ, આપ પેઇન્ટિંગમાં એક ખાસ રુચિ ધરાવો છો. આપ પેઇન્ટિંગમાં આપે મહારત હાંસલ કરી છે. તો આપ કયા પ્રકારના પેઇન્ટિંગ કરો છો, એની વિશેષતા શું છે અને આ રુચિ અને આ શોખ આપે ક્યારથી કેળવ્યો એના માટે જરા વિસ્તારથી બતાવો. હું જ્યારે ભારત દેશમાં હતો ત્યારે પણ હું ચિત્રો બનાવતો હતો અને 1960માં ગુજરાત યુનિવર્સિટીના એક વિદ્યાર્થી તરીકે મને પહેલું ઇનામ પણ મળેલ હતું. અને તે વખતે હું ફ્રેન્ચ ઇમ્પ્રેશનિસ્ટ મૂવમેન્ટ એટલે કે ક્લોડ મોને, પિઝારો, એ લોકોના કામ થકી, ઇમ્પ્રેશનિસ્ટ પેઇન્ટિંગ થકી હું બહુ જ પ્રભાવિત રહ્યો હતો. અને ત્યારબાદ મારે અમેરિકા જવાનું થયું અને અમેરિકાની અંદર કેન્ટ સ્ટેટ યુનિવર્સિટી, કેન્ટ ઓહાયો સ્ટેટની બહુ મોટી સ્કૂલ છે અને ત્યાં આગળ મેં અમુક વર્ષ અભ્યાસ કરી અને MFA માસ્ટર ઓફ ફાઇન આર્ટ્સની ડિગ્રી મેળવી. અને તે વખતે પણ હું વધારે ને વધારે તો ઇમ્પ્રેશનિસ્ટ પેઇન્ટિંગ કરતો હતો, ઓઇલ પેઇન્ટિંગ્સ ઇમ્પ્રેશનિસ્ટ, જેમાં સામે દેખાતી વસ્તુનું આપણે ફોટોકોપી નથી કરતા પણ ઇમ્પ્રેશન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં લાઇટ એનાલિસિસ એટલે કે લાઇટ સવારનું, બપોરનું, સાંજનું, રાતનું, એ જુદા જુદી લાઇટ કન્ડિશન નીચે એક જ સબ્જેક્ટ્સ ને એ લોકો અભ્યાસ કરે છે. અને એ રીતે મેં ઘણા ચિત્રો બનાવ્યા છે. અને મારા અમુક પેઇન્ટિંગ્સ વ્હાઇટ હાઉસમાં છે. પ્રેસિડેન્ટ રોનાલ્ડ રીગને મારા 2 પેઇન્ટિંગ્સ એમના વ્હાઇટ હાઉસના આર્ટ કલેક્શન માટે સિલેક્ટ કરેલા અને એમને મને 2 સરસ પત્રો પણ લખ્યા હતા. કાર્તિકભાઈ, આપ છેલ્લા 43 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા છો. હવે હું આપની પાસેથી જાણવા માંગીશ કે આ પેરાસાયકોલોજી શું છે અને પેરાસાયકોલોજીમાં આપે કઈ રીતનો અભ્યાસ કર્યો છે, કઈ રીતની આપની જાણકારી છે. પેરાસાયકોલોજી વિશે જરા વિસ્તૃતિ જણાવશો? હા, જરૂરથી. પેરાસાયકોલોજી ઇટ્સ વેરી મચ લાઇક અ પેરામિલિટરી. એ મિલિટરી જેવું જ, પેરામિલિટરી ફોર્સ આપણે કહીએ છીએ ને, એ રીતે એ અંડર ધ જનરલ ટાઇટલ ઓફ સાયકોલોજી આ વિષયને અમેરિકા છે, યુરોપ છે, એ જુદી જુદી જગ્યાએ આ વિષય ભણાવવામાં આવે છે. આ વિષયની અંદર ધી પેરાનોર્મલ હેપનિંગ્સ, જેને આ લોકો કહીએ, કે જે કંઈ આપણે સામાન્ય રીતે ન સમજી શકીએ પણ એ આપણી જીવનના એક ભાગરૂપે જ બનતું હોય છે. જેમ કે બહુ મોટા વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન એક વખત કહેલું કે જેને આપણે સુપર નેચરલ કહીએ છીએ એ સાચા અર્થમાં તો એ મોસ્ટ નેચરલ જ હોય છે. આપણે એને સારી રીતે સમજી નથી શકતા, એટલે આપણે એને આ રીતે એનું ટાઇટલ આપીએ છીએ. આ જે બધા મિસ્ટિયસ હેપનિંગ્સ જેને આપણે કહીએ ને, કે કોઈ જીવાત્મા શરીર ધારણ કરીને આવે, અથવા તો કોઈ માણસને દૂરની વસ્તુ દેખાય, અથવા તો કોઈ માણસ મીડિયમ હોય અને ઉપરની દુનિયાના માણસ સાથે વાત કરતો હોય, અથવા તો કોઈને સ્વપ્નની અંદર કોઈ આવીને કહી જાય કે હવે આવતીકાલે આ બનશે, કોઈને મૃત્યુ દેખાય, કોઈને ભવિષ્યમાં બનતી વસ્તુઓ દેખાય, કોઈ મૃતાત્મા, જેને આપણે આત્મા તો અમર છે પણ આ એક સ્ટાન્ડર્ડ વે ઓફ સેઇંગ ઇટ, સ્ટાન્ડર્ડ વે એ બની ગયું છે કે મૃત આત્મા અમર છે, શરીર મૃત્યુવાળું છે, શરીર અંતે મરે, આત્મા મરતો નથી. હવે આ બધી વસ્તુને ખ્યાલમાં લેતા આપણે જોઈએ ને તો મૃત્યુ વખતે જે કોન્શિયસ માઇન્ડ હોય છે ને, એ જે કંઈ શીખ્યું હોય, અનુભવ્યું હોય, જાણ્યું હોય, એ સબકોન્શિયસ માઇન્ડને આપી દે છે. અને જેમ આપણે કહીએ કે આપણે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, એ રીતે મનુષ્યનું સબકોન્શિયસ, કોન્શિયસ માઇન્ડ
એ તો યુનિવર્સનું પણ સબકોન્શિયસ માઇન્ડ હોય છે. જેમાં સબકોન્શિયસ માઇન્ડમાં આ પૃથ્વી પર જે કંઈ બની ગયું હોય ને એ બધી જ હકીકતોનું કહે છે કે આ ઇથર એટલે આ હવામાનની અંદર એની નોંધ રહે છે. એટલે આ બધા વસ્તુઓનો અભ્યાસ કરવો, વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો. અને પેરાસાયકોલોજીનું તો હવે અમુક યુનિવર્સિટીમાં તો પેરાસાયકોલોજીનો વિષય વ્યવસ્થિત રીતે ભણાવાય છે અને લોકોને BA અને MA અને PhD સુધી એની ડિગ્રી પણ આપવામાં આવે છે. આજના અમેરિકા તરફ આપણે જોવા જઈએ ને તો આજના અમેરિકાની અંદર આ યંગસ્ટર્સ એ લોકોને આમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે. આજે અમેરિકામાં સૌથી વધારે ચોપડીઓ વેચાતી હોય તો આ પેરાનોર્મલ સાયન્સની છે. અચ્છા કાર્તિકભાઈ, આપને જે ભગવાનની કૃપાથી આજે વિશેષ શક્તિ મળી છે, તો તમે મૃત વ્યક્તિનો જે આત્મા છે એની સાથે કેવી રીતે સંપર્ક કરો છો અને એના પરિવારજનો સાથે કઈ રીતે આ બંને વચ્ચે સેતુ બનીને આપ વાર્તાલાપ કરો છો અને પરિવારજનો સાથે કઈ રીતે આખી વાત રજૂ કરો છો, એ શું છે આખી વાત? હવે હું જાણું છું ત્યાં સુધી આ જે એક શક્તિ છે, હું માતાજીમાં માનું છું, હું ભગવાનની શક્તિમાં માનું છું. એટલે હું તો એવું જ માનું છું કે આ ઈશ્વરની, માતાજીની, આ દિવ્ય શક્તિની મારા ગરીબ જીવ ઉપરની એક અપાર કૃપા છે. આને આ લોકો ક્લેરવોયાન્સ કહે છે. અને ઉપરવાળા મને હંમેશા કહે છે કે કાર્તિક, તારામાં આ જાતની એડવાન્સ લેવલની ક્લેરવોયાન્સ છે અને એ આ જન્મની જ નથી. આ પહેલાંના જન્મે પણ તારામાં આ જાતની શક્તિ હતી. તું ટ્રાન્સ મીડિયમ તરીકે કામ કરતો હતો. એટલે જ્યારે તમે બહુ વર્ષો સુધી આ વિષયમાં કામ કરો તો તમારું જ્ઞાન વધે, તમારો અનુભવ વધે અને આખી વસ્તુ તમારા જીવનનો એક ભાગ બની જાય અને એ રીતે દર જન્મ એ તમારી સાથે રહે એવું મારું માનવું છે. આ ક્લેરવોયાન્સ એટલે ઘણી વખત શું થાય છે કે લોકો મારી પાસે આવે અને પછી મને ફોટોગ્રાફ બતાવે. ફોટોગ્રાફ એક બહુ ઉપયોગી વસ્તુ છે, કારણ કે તે વખતે હું ફોટોગ્રાફને મારા સમગ્ર ચિત્ત વિસ્તારમાં લઉં, મારા વિચારોની શક્તિમાં લઉં અને ત્યાર પછી હું છે તો આપણે શાંતિથી વાત કરવી પડે કે આપ ક્યાં છો, આપની ઈચ્છા મારી સાથે વાત કરવાની છે ખરી, આપ મારી સાથે વાત કરો. તો ઘણી વખત એ લોકો સિમ્બોલ બતાવે આપણને, ઘણી વખત આપણને ચિત્રો દેખાય, ક્યારેક ચિત્ર બી દેખાય, ક્યારેક આપણને એમ લાગે કે આ કોઈ બોલી રહ્યું છે, આ કોઈ બોલે છે અને આ કે મારી સાથે વાત કરવા માગે છે. તો ત્યારબાદ પછી મારી સામે જે લોકો બેઠા હોય, જેને હું જે જોઉં છું એ વાતની ખબર હોય, એ મને દેખાય છે, નહીં તો હું તો બોલ્યા કરું, પણ એ આમાં સાચું શું આવે છે એ જાણવા માટે એટલે એ લોકોના કુટુંબના સભ્યો સામે બેઠા હોય. હું કહું કે ભાઈ પોતે એમ કહે છે કે ત્યાં પ્રોફેસર તરીકે કામ કરે છે, તો આ વાત સાચી સાબિત થાય છે ખરી? તો કે હા, મૃત્યુ પહેલાં પોતે પ્રોફેસર તરીકે કામ કરતા હતા. એટલે આ રીતે સામે બેઠા, એટલે આ એક ફ્લેશ આવ્યો એટલે આ ફ્લેશ ક્લિયર થઈ ગયો. બરાબર છે. ગઈકાલ રાતના જ અમુક કેસ સ્ટડીઝ થયા હતા. એમાં મુંબઈ એટલે બોમ્બેથી લોકો આવેલા અને મને પૂછતા હતા કે એમને તો બહુ જ આઘાત હતો. એમના ફાધર તો રડી પડ્યા, એમના મધર હતા અને એ ભાઈ જેમને એ બેન ગુજરી ગયા, જે હાર્ટ એટેકમાં ગુજરી ગયા કહે છે. તો એ બેનના હસબન્ડ પણ ત્યાં સામે જતા, એ ડૉક્ટર તરીકે અહીંયા કામ કરે છે અમદાવાદ શહેરમાં. એટલે પછી આપણે શાંતિથી વાત શરૂ કરી. તો ત્યાં સુધી કે પછી એમણે મને કહ્યું કે હું ઉપરની દુનિયામાં અત્યારે સાયકોલોજીનો સ્ટડી કરું છું અને અહીંના છોકરાઓને સાયકોલોજી ભણાવું છું અને ઉપરની દુનિયામાં. એટલે પછી એમના ફાધર તરત રડી પડ્યા કે હા, એ સાયકોલોજી, એ છોકરી સાયકોલોજી ભણતી હતી. હવે આનું તો મને કોઈ જ્ઞાન છે જ નહીં. એટલે આ રીતે શું થાય કે પછી આપણે પછી કહેતા હતા કે મને રાસ ગરબાનો બહુ શોખ હતો, હજી એ છે અહીંયા. એટલે કહેતા હતા કે હું મારા મધર ફાધરને ત્યાં આ નવરાત્રિ દરમિયાન ગઈ હતી, તો એમના મધર કહ્યું કે એમના પગલાંનો અમને રાતના એટલે અહેસાસ એટલે અનુભવ થયો હતો અમને રાતના. એટલે આ રીતે શું બને કે પછી આપણે અંદરથી ખાલી થઈ જવું પડે. જો આપણે અંદરથી ખાલી થઈ જવું, જો હું ટાઈટ થઈને બેસું કે ના તમે બોલો ને બોલો, ના, આમાં હાકલા પડકારા ની એમ કે એ તો હાકલ પાડીને બોલાવે છે અને એ તો આત્માને ત્યાં સામે બેસાડીને કહે છે
મારા પ્રશ્નોના જવાબ આપો. આ હાકલા પડકારા અને કમ્પલસરી ક્વેશ્ચનિંગ કે ભાઈ નો યુ વિલ હેવ ટુ એન્સર ઇટ, ના એ કોઈ વસ્તુની આ દુનિયામાં કોઈ શક્યતા જ નથી. ઘણી વખત લોકો મારી પાસે આવે અને કહે કે અમે તમને આટલા લાખ રૂપિયા આપીએ અને તમે એમ કે આ આત્માને આ રીતે બોલાવીને આ પ્રશ્ન પૂછી અને જવાબ આપો. તો સાયકિક સાયન્સમાં આ વસ્તુનું કોઈ બહુ મહત્ત્વ નથી હોતું. તમે જેટલા ઇઝીનેસ સાથે બેસો અને તમારા દિલની અંદર સંપૂર્ણ નિસ્વાર્થ ભાવના હોવી જોઈએ. હું તો આ કામ કરવાના કોઈની પાસે જ પૈસા લેતો નથી. મેં ભગવાનની શક્તિને વચન આપ્યું છે કે હું જીવીશ ત્યાં સુધી જેટલા માણસોને મદદ થશે એ બધા માણસોને હું આ શક્તિ દ્વારા મદદ કરીશ. આ બેઝિકલી ક્લેરવોયન્સ, એડવાન્સ લેવલ ક્લેરવોયન્સ. એટલે મને ઘણી વખત એમ પણ થાય કે આ વ્યક્તિ પૂર્વજન્મ અહીંયા હોય, પછી આ રીતે એનું મૃત્યુ થયું, હવે ફરી પાછી આ વ્યક્તિ છે સ્વર્ગમાં ગઈ. તો આ રીતે દરેક વસ્તુની આસપાસ મારે કોન્સન્ટ્રેશન કરવું પડે. વચ્ચે કોઈ ખોટી રીતે અવાજ કરે તો આપણાથી પાછું કોન્સન્ટ્રેશન તૂટી જાય, ફરી પાછું આપણે એમને શાંતિથી રિક્વેસ્ટ કરવી પડે. જો પ્રેમ, સહાનુભૂતિ અને કોઈને મદદ કરવાની ભાવના, આ બધી જ વસ્તુ સેન્ટર થાય ને ત્યાર પછી જ આ જાતનું કોમ્યુનિકેશન શક્ય હોય છે. એ માટે મારી પણ તૈયારી હોવી જોઈએ, એ માટે ઉપરવાળાની પણ તૈયારી હોવી જોઈએ. કારણ કે એ લોકો ડિફરન્ટ ફ્રિકવન્સી લેવલ ઉપર હોય છે અને ડિફરન્ટ ડિમેન્શન ઉપર હોય છે. ફ્રિકવન્સી એટલે કે આપણી સામે એક પંખો રાખીએ આપણે, પંખો, અને પંખો આપણે જોઈએ, પાંખ દેખાય, પણ જ્યારે સ્વિચ ઓન કરીએ ત્યારે આપણને એની પાંખને, કારણ કે એની ફ્રિકવન્સી લેવલ બદલાઈ ગયું. એ જ રીતે એ લોકોનું ફ્રિકવન્સી લેવલ જુદું, ડિમેન્શન લેવલ પણ જુદું. આપણા પૃથ્વીના 40-50 વર્ષ એ લોકોની દુનિયામાં 5 જ મિનિટ ગણાય છે. એ લોકોને પૂછે તો કે આ 5 મિનિટ પહેલાં એ કંઈક પૃથ્વી ઉપર ગયો છે, હવે ક્યાં છે એની ખબર નથી, અમે તપાસ કરીને શોધી આપીશું. એટલે ઘણી વખત કુટુંબની વચ્ચેની સદભાવના, પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ, મિત્રોની વચ્ચેનો પ્રેમ, આ બધી વસ્તુ બહુ કામ કરી જાય છે. અને મૃત્યુ વખતે કોઈ માણસ એકલો ત્યાં નથી હોતો. તે એને લેવા માટે એના મિત્રો આવે છે, એના સગાવાલો આવે છે, અને એને પોતાના ત્યાં ઘેર. આ દુનિયા જેવી જ દુનિયા ઉપરની દુનિયા છે. ઘણા લોકો તો એમ કહે છે કે આ તો કાર્બન કોપી છે, આ તો ઝેરોક્સ જેવું જ છે. ત્યાં ટ્રેન છે, કોલેજીસ છે, ઓર્કેસ્ટ્રા છે, આર્ટ ટીચર્સ છે, મ્યુઝિયમ છે, દરેકે દરેક વસ્તુ અહીંથી જે અધૂરું રહી ગયું હોય અને ત્યાં જાય એટલે પછી કન્ટિન્યુ થાય, અને પછી ત્યાં રહે એ જીવાત્મા ફરી પછીના જન્મની તૈયારી કરે કે હવે પછી મારું અને એ વખતે પણ ઋણ અનુબંધન. કોઈ એમ કહે કે નાના પેલા પૈસાદારને ઘેર મારે જન્મ લેવા જવું છે, તો ભગવાન કે જો એ શક્ય નથી આ રીતે, કારણ કે તારે અને તારા આત્મા અને આ બધાની સાથે કોઈ સંબંધ નથી. પણ જો આ કુટુંબમાં તે અધૂરું આ રાખ્યું છે, અનફિનિશ્ડ બિઝનેસ. અમેરિકામાં આ શબ્દ બહુ વપરાય છે આ ફિલ્મમાં, કે કંઈક અધૂરું રહી ગયું હતું માટે એનો ફરી જન્મ થયો, એ એણે પૂરું કર્યું, વાત પૂરી થઈ એટલે પછી એનું મૃત્યુ થઈ ગયું. પણ જેમ આપણી આ સૃષ્ટિનું એક નક્કરતા છે, એક ચોક્કસ વસ્તુ છે, એ રીતે ઉપરની દુનિયાની પણ એક બહુ જબરજસ્ત નક્કરતા છે. આપણે સહેલાઈથી એમ કહીએ છીએ કે હા ભગવાન છે, ઘણા લોકો કહે છે ભગવાન નથી. આપણે જોવા જઈએ ને તો આખી પૃથ્વી 2 ભાગમાં વેચાઈ જાય છે કે ભાઈ આમાં માનવું ન માનવું એ તો વ્યક્તિગત વાત થઈ જાય છે. પણ જે લોકો ઉપરથી આવે છે ને વાત કરે છે, એ લોકો કહે છે કે અમે એક પ્રકાશ જોઈએ છે, બહુ જ બ્રિલિયન્ટ લાઇટ. એ લાઇટની અંદર અમે ધારીએ તો ભગવાન શ્રી કૃષ્ણને પણ જોઈ શકીએ, માતાજીને પણ જોઈ શકીએ, અમારો જે ફેઇથ હોય લોર્ડ ક્રાઇસ્ટને પણ જોઈ શકીએ. અમારો જે ફેઇથ છે એ ફેઇથ અમને ત્યાં દેખાવ, અને તરત જ આપણે કહીએ ને, હવે તો લોકો એવી બી વાતો કરે છે કે કોમ્પ્યુટર સ્ક્રીન જેવું આવી ગયું છે, થોડી સેકન્ડની અંદર ભગવાનની ઈશ્વરની શક્તિ એને બધું બતાવે છે. અહીં રહીને પણ તું તારા કર્મ ભોગવ અને આગળ વધ, અથવા તારે પૃથ્વી પર જવું હોય તો ત્યાં જો તારું ઋણ અનુબંધન ત્યાં છે, આ વાત ત્યાં અધૂરી છોડી છે, હું તને ત્યાં મૂકી દઉં. તો જીવાત્મા કહે છે કે હા મારો ત્યાં જન્મ થાય. અને ઉપરની દુનિયા વિશે હું જાણું છું એ રીતે દરેક વસ્તુ ચોક્કસ પ્રકારે થાય છે. એ લોકો કંઈ ભૂલ કરે તો પણ એ લોકો હસતા મોઢે ભૂલને સુધારી લે છે, કહે છે કે તમારો સમય હજી પૂરો નથી થયો. એક નાનકડી વાત કહું કે એક છોકરીનું ક્લિનિકલ ડેથ, એટલે થોડો સમય પૂરતું ઓપરેશન ટેબલ પર મૃત્યુ થઈ ગયું, એટલે મૃત્યુ થયું
એટલે એને સ્વર્ગમાં જવું પડે, બરાબર છે. સ્વર્ગમાં ગયા અને પછી ભગવાને એને બતાવ્યું કે જો તું અહીં આવી, એ છોકરીની ઉંમર હશે 7-8 વર્ષની, તો એણે એકાદ વર્ષ પહેલાં, મૃત્યુ પહેલાં એણે એક ડોશીમાને, એક વૃદ્ધ સ્ત્રીને રોડ ક્રોસ કરવામાં મદદ કરેલી, હાથ પકડીને માજીને સામે રોડે લઈ ગયેલા. તો એ વાતની ત્યાં નોંધણી હતી. એટલે છોકરીને બહુ જ આનંદ થયો. એને આપણે ઘણી વખત શું થાય છે કે આ દુનિયા અને ઉપરની દુનિયા અને જેને ઈશ્વરની આપણે શક્તિ કહીએ, આ બધી વસ્તુઓ સમજી નથી શકાતી. પણ જો કોઈ માણસ શાંતિથી મારે આ સમજવું છે એ ભાવનાથી એનો અભ્યાસ કરે તો લાંબે ગાળે આ બધી વસ્તુ સમજી શકાય એવી હોય છે. જી કાર્તિકભાઈ, આપ જે નિસ્વાર્થ ભાવે આજે સેવા કાર્ય કરી રહ્યા છો, તો અત્યાર સુધીને આપના જે જીવનકાળની દરમિયાન તમને કોઈ એવો ચેલેન્જિંગ અનુભવ હોય, કોઈ એવો યાદગાર અનુભવ હોય, એવો કોઈ એક અનુભવ ભણાવશો? હા, ચોક્કસ. હવે હું હ્યુસ્ટનમાં રહું છું અત્યારે. એના 1 કે 2 પ્રસંગ હું તમને કહીશ કે ઘણી વખત રાતના હું સૂઈ ગયો હોઉં તો જીવાત્માઓ આવે છે અને હું એ લોકોનો અવાજ સાંભળી શકાય છે મારાથી હવે. અને એક વખત કોઈ 2 ટકોરા મારા બેડરૂમના ડોર ઉપર કોઈ લગાવેલા. મારું બેડરૂમનું બારણું છે ને એ પ્લાયવુડનું બનેલું છે, એ બંનેના પાતળા પ્લાયવુડ, એટલે નગારા જેવો અવાજ આવે સ્વાભાવિક રીતે. અને પછી મારી ઊંઘ ઉડી ગઈ. એટલે મેં કીધું સારું થયું તમે આવ્યા, બોલો હું તમારી શું સેવા કરી શકું છું. પણ ત્યાર પછી કંઈ મટીરિયલાઇઝ થયું નહોતું. આ એક બહુ જેન્યુઅન અનુભવ. પછી બીજો એક વખત કોઈ ભાઈ આવેલા અને તો બહુ જ ધડબડાટી કરતા હતા. એટલે આપણે કહીએ ને એટલે જોર જોરથી એ જ બારણા ઉપર, સામેના બારણા ઉપર, દૂરના બારણા ઉપર જોર જોરથી હાથ પછાડે અને ખૂબ જ અવાજ કર્યા. એટલે પછી મેં માતાજીની શક્તિનું સ્મરણ કર્યું, ભગવાનની શક્તિનું સ્મરણ કર્યું અને કહ્યું કે ભાઈ જો મારાથી આપને કંઈ મદદ થઈ શકે એમ હોય તો મારી સામે વ્યક્ત થાઓ, તમે તો શરીર ધારણ કરી શકો છો, મારી સાથે વાત કરો તો હું તમને મદદ કરવાનો પ્રયત્ન કરીશ. પછી એને સામેની ભીંત ઉપર કર્યું અને પછી બારી સુધી ગયા અને પછી બારીથી પોતે બહાર ચાલ્યા ગયા. 3 જગ્યાએ એમણે બહુ હેવી કરેલો. એક ચિત્ર હું પેઇન્ટિંગ કરતો કૃષ્ણ રાધાનું. તો હું રાતના 10:30 વાગે ઘેર આવ્યો કોલેજમાં ભણાવીને. હું અમેરિકામાં, હવે તો હું રિટાયર્ડ થઈ ગયો છું હાર્ટ એટેકને પછી, પણ અમેરિકાની અંદર તો 10:30 હું ઘેર આવેલો. હું ઘેર આવ્યો ને તો ચારે બાજુ એ લોકો એક કોઈ હશે તો ટકોરા મારે. હવે મેં કીધું એ કોઈ જીવડું છે નહીં, ફૂદું કંઈ ઉડતું નથી. એટલે પછી હું કપડાં બદલીને શાંતિથી બેસી ગયો. પછી બીજી સવારના હું પેઇન્ટિંગ કરવા બેઠો. હું જમીન પર બેસીને પેઇન્ટિંગ કરું છું. ત્યાં એ પેઇન્ટિંગની આસપાસ પાછા એવા જ ટકોરા પડે આ જાતના. પછી મને સમજાવ્યું નહીં કે અમે કોઈ છે, કંઈક કહેવા માગે છે. પછી સાંજના એ પેઇન્ટિંગ તો બપોર પછી પૂરું થઈ ગયું અને પછી સાંજના એક કપલ આવેલું, એ લોકોએ આ પેઇન્ટિંગ ખરીદી લીધો. એટલે ઉપરની દુનિયામાં કોઈને જેને ખબર હતી કે આ પેઇન્ટિંગ તારું આવતીકાલે વેચાઈ જશે, એ આનંદની લાગણી વ્યક્ત કરવા આવેલા હતા. દરેક માણસ જુદી જુદી લાગણી લઈને આવે છે. પણ એક અલી સાહેબ કરીને મારા ફ્રેન્ડ છે અને એ મને કહેતા હતા કે મારા વાઈફ જુલીબેન સાથે તમે કોન્ટેક કરાવી આપશો. એટલે મેં કીધું હા હું ટ્રાય કરું, કદાચ મારો કોન્ટેક આજે કદાચ થઈ જશે. અને કોન્ટેકની વાત આવે છે ને ત્યારે જો હું પોતે બહુ થાકી ગયો હોઉં ને તો મારાથી બહુ સારું કોમ્યુનિકેશન નથી થતું, અથવા તો એ લોકો થાકેલા હોય અથવા તો કંઈક બીજી તકલીફ હોય ફ્રિકવન્સી લેવલની, તો બહુ સારું કોમ્યુનિકેશન ન થાય. ક્યારેક માનો ને કે 80-90-95% સુધીની કરેક્ટ માહિતી આ રીતે આવે છે અને હું લોકોને થાય એટલી મદદ કરવા પ્રયત્ન કરું. તો આ જુલીબેનની વાત કરીએ તો એમણે મને એક બહુ જ બ્રિલિયન્ટ લાઇટ બતાવ્યું, વીજળી જેવું લાઇટ, વીજળીનું જ લાઇટ કહીએ ને, એક ચોકઠું હતું મોટું. એમાં એમણે મને 2 થર્મોસ બતાવ્યા. એટલે મેં પછી સાહેબને વાત કરી કે આ થર્મોસની કંઈ વાત કરે છે. મને કે હા સાંભળો, શું મને કહો શું બોલે છે. એ કહેતા કે આ થર્મોસ મારા છે, મેં લીધેલા એમના માટે અને એમને બહાર ટૂર બહુ થાય, પાણી ઉકાળીને એમાં હું એલાયચી, લજ, તવિંગ બધું નાખીને પાણી ઠંડુ કરીને હું એમને આપતી, જેથી કરીને બહારનું પાણી ન પીવું પડે. એટલે આ જાતનું આખો સેટઅપ જ આપણે જોવા જઈએ ને તો એક આ જાતનો હતો. એટલે મેં એનું બધું સમજાવ્યું કે મેં કીધું એ મને એમ કહે છે કે તમે આ થર્મોસ કોઈને આપી દીધા છે? તો મને કે હા એ વાત સાવ સાચી છે. અચ્છા, આપની જે આ શક્તિ, આપની જે આ વિશિષ્ટ જે આપનામાં રહેલા ગુણ છે,
તો એને આગળ ઉપર તમે કઈ રીતે તમારા જીવનમાં ઉપયોગ કરવા માંગો છો અને ક્યાં સુધી પહોંચવા માંગો છો, કે શું આપની આગળનો ગોલ શું છે, કે આપ શું કરવા માંગો છો આના વિશે? હવે જુઓ કે થોડા વર્ષ પહેલાં હું અમદાવાદ આવેલો તે વખતે મેં ગુજરાતી ભાષામાં એક પુસ્તક લખ્યું, સળગતી આગના ઉડતા પડછાયા. એ પુસ્તકની અંદર મેં આ બધી જ વાતોની વિગતે ચર્ચા કરી છે અને ઘણા લોકોને પુસ્તક બહુ ગમે છે. ગઈકાલે જ મુંબઈથી એક ભાઈ, એમના વાઈફ અને એમના જમાઈ આવ્યા હતા કે અમે તમારું પુસ્તક વાંચ્યું, અમને બહુ ગમ્યું છે અને અમે લોકો આ પ્રશ્ન, અમારી દીકરી ગુજરી ગયા છે 1 મહિના પહેલાં જ, અને તમે અમને, તો મેં ટ્રાય કરી કોમ્યુનિકેશન વગેરે અંગેની અને એમાં અમને સફળતા બહુ મળી. ત્યાં ઘણી સાચી વસ્તુઓ આવી. એમાં છેલ્લી વસ્તુ એવી આવી કે એમના દીકરી એવું કહ્યું કે હું સ્વર્ગમાં અત્યારે સાયકોલોજીનો સ્ટડી કરું છું, સાયકોલોજી ભણાવું છું આ યંગસ્ટર્સ જે અહીંયા આવે તેને. અને મારો પોતાનો ઇન્ટરેસ્ટ તો આ જાતનો છે કે અત્યારે પેલા હાર્ટ એટેક પછી હું રિટાયર્ડ થઈ ગયો છું, એટલે મારી ઈચ્છા આમાં વધારે સાધના કરી મારા કરતાં કોઈ વધારે જાણકાર માણસ મને મળી આવે તો આ અંગે મારે આગળ વધવાની મારી બહુ ઈચ્છા છે અને મારે ખરેખર સાચા અર્થમાં આગળ વધવું છે અને બહુ લોકોની સેવા કરવી છે. હમણાં 31મી ઓગસ્ટે રાતના 12:30 વાગેલા અને રાતના 12:30 વાગે હું બાથરૂમ જવા ઉઠ્યો અને પછી લાઇટ ઓફ કરી હું મારા સોફા ઉપર બેઠો હતો અને મેં એક સરસ શિરડી સાંઈ બાબાજીનું પેઇન્ટિંગ કરેલું અને આપણે અજમેર શરીફની દરગાહનું પેઇન્ટિંગ કરેલું અને હું અંધારામાં વિચાર કરતો બેઠો હતો. ત્યાં મારા માથા ઉપરથી લગભગ એમ માનો ને કે આટલું વાઇડ વીજળી જેવો પ્રકાશ નીકળ્યો પાછળથી, અહીંથી ઉપરથી, અને એ લગભગ 3 યાર્ડ આગળ ગયો અને ત્યાં આગળ પછી એરો એટલે તીર જેવો બની ગયો. જ્યાં આ પોઈન્ટ હતું ને એની આસપાસ એ જ લાઇટનું એક મોટું સર્કલ થઈ ગયું. હવે આવો તો અનુભવ અત્યાર સુધી મને કોઈ દિવસ થયો નથી અને મેં મારા બધા મિત્રોને ફોન કરીને કહ્યું કે ભાઈ તમે જુઓ, ઇન્ટરનેટ ઉપર જુઓ, કોઈને આવો અનુભવ થયો છે તો આનો અર્થ શું હોઈ શકે. પછી એના રેફરન્સમાં હું અમદાવાદ આવ્યો કે ભાઈ આપણા ઇન્ડિયામાં પણ બહુ લોકો જાણકાર છે અને વર્ષો પહેલાં તો ઇન્ડિયા વોઝ એ ગ્રેટ લીડર. આ બાબતોમાં તો ઇન્ડિયાની લીડરશિપ હતી લાંબા સમય સુધી અને આજે પણ છે કદાચ, માની લો. અને પણ આજે શું થયું છે કે જે લોકો આ વિષયમાં જાણે છે એ લોકો બહાર આવવા માગતા નથી. એટલે આ વિષય બહુ જ સ્પેશિયલ વિષય છે મારા માટે અને એ ચોક્કસ પ્રકારનું ઊંડાણ અને અભ્યાસ માગી લે છે. એટલે આ રીતે હું પુસ્તકો વાંચું છું, લોકોને મળવા જાઉં છું અને હવે મેં એક પુસ્તક પણ લખવાનું ચાલુ કર્યું છે અને એ પુસ્તક કદાચ થોડા વર્ષમાં પ્રગટ પણ થશે. આ વિષય નવા જે મને અનુભવ થાય છે એને લગતું છે. હાજી દર્શક મિત્રો, આપણે કાર્તિકભાઈ ત્રિવેદી સાથે તેમના પેરાસાયકોલોજી અને મૃત વ્યક્તિના આત્મા સાથે પરિવારજનોના મિલનની વાતો સાંભળી. ફરી મળીશું આવા જ કોઈ કાર્યક્રમમાં, આવી જ કોઈક બીજી એક હસ્તી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.